ભારતીય સેના અને કિશ્તવાડ એસઓજીના સંયુક્ત ઓપરેશનમાં એક મોટા આતંકીને ઠાર કરવામાં આવ્યો છે. પહાડીની તળેટીમાં છુપાયેલા આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું, પણ આપણા જવાનોએ તેમને જડબાતોડ જવાબ આપ્યો છે. આ સૂત્રો મુજબ ઠાર મરાયેલા આતંકી જૈશ-એ-મોહમ્મદનો ટોપ કમાન્ડર સૈફુલ્લાહ હોવાની શક્યતા છે, જેના પર 10 લાખ રૂપિયાનું ઇનામ હતું. આ સાથે જ અન્ય 2 આતંકીઓ ઘાયલ પણ હોવાનો અહેવાલ છે. છેલ્લા 36 દિવસથી કિશ્તવાડના જંગલોમાં આ ક્લીનઅપ ઓપરેશન ચાલી રહ્યું છે. સુરક્ષાના ભાગરૂપે અત્યારે ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરવામાં આવી છે. ભારતીય સેનાની આ મોટી સફળતા માટે એક લાઇક તો બને જ છે. દેશના વીર જવાનો માટે કોમેન્ટમાં જય હિન્દ જરૂર લખજો અને આવી જ લેટેસ્ટ ન્યૂઝ અપડેટ માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.